વડોદરાના ચાંદોદ નજીક નંદેરિયા ગામે પાવનકારી ગંગા સાતમની ઉજવણી કરવામાં આવી। પૌરાણિક માન્યતા મુજબ શિવજીની આજ્ઞાથી સ્વયં ગંગાજી પોતાના પાપ દોષોમાંથી મુક્તિ મેળવવા માટે નર્મદાજીમાં સ્નાન કરવા પધારે છે। આ અવસરે ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓએ ગંગા અને નર્મદાના બેવડા સ્નાનનો પુણ્ય લાભ લીધો હતો। નર્મદા તટે ભરાયેલા પરંપરાગત મેળામાં રાતથી જ લોકમેદની ઉમટી પડી હતી। ભક્તોએ જ્યોતિર્લિંગ નંદિકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। નર્મદે હર ગંગે હરના જયઘોષ સાથે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી લગાવી પાપ મુક્તિની પ્રાર્થના કરી હતી। કેશ્વર મહાદેવના દર્શન કરે છે અને પોતાનું જીવન સફળ માને છે। તો આ બહુ મહિમાવાળો સ્થળ છે। અનેક બ્રહ્મહત્યા જેવા પાપોની પણ અહીંયા નિવૃત્તિ થતી હોય છે। ગંગાજી પણ સ્વયં વૈશાખ સુદ સપ્તમીના દિવસે પ્રાગટ્ય એનું થાય છે અને શ્રદ્ધાળુઓ નર્મદામાં ગંગા મૈયામાં સ્નાન સમજીને પોતાને ધન્ય અનુભવતા હોય છે।